આપણું જો દુશ્મની ખાનદાન મળે તો મજા આવે. I respect you from the bottom of my heart યાર. તો મિત્રો, દેવાયત ખવડ જેલમાંથી બહાર આવ્યા પછીનો પહેલો ડાયરો થયો વાયરલ. અને ચાલુ ડાયરામાં એવું તે શું થયું કે અજાણ્યા લોકોને સંચાલકે ઊભા થઈને કંઈક આવું કર્યું. અને મિત્રો, તરત જ ત્યાં લોકોની ભીડ થઈ ગઈ હતી અને ડાયરામાં બેઠેલા બધા લોકોના હોશ ઉડી ગયા. તો શું બની છે આ સંપૂર્ણ ઘટના, તો ચાલો જોઈએ આજના આ વિડીયોમાં. તો મિત્રો, આપણા દેવાયત ખવડે દુશ્મનો માટે પણ કંઈક સંદેશ આપ્યો છે. તો શું કીધું છે દુશ્મનો માટે? આખરે તમે પણ આ ઘટના જોઈને ચોંકી જશો. તો ચાલો આ આખી ઘટનાનો તમને વિડીયો બતાવું. તો સૌથી પહેલા તો વાત કરીએ કે આ ડાયરો ક્યાં થયો હતો. તો આ ડાયરો છે એ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં કરવામાં આવ્યો હતો. અને હજારો લોકો ખવડની રાહ જોઈને બેઠા હતા અને બધા લોકોને આતુરતા હતી કે ખવડ ક્યારે આવશે અને આવીને શું બોલશે. અને આ વચ્ચે ખવડ સ્ટેજ પર આવીને જે બોલ્યા છે અને પબ્લિકનું જે રિએક્શન આવ્યું છે એ તમે એકવાર તો જોવો, દિલ ખુશ કરી નાખે એવું વાતાવરણ બની જાય છે. અને મિત્રો, આટલું જ નહીં, હજી તમે થોડી રાહ તો જોવો, કેમ કે ખવડે જ કીધું હતું કે લાગશે વાર પણ આવશે મજા. તો ચાલો દેવાયત ખવડે દુશ્મનોને જે સણસણતો જવાબ આપ્યો છે એનો તમને વિડીયો બતાવું. તો ચાલો જોઈએ. I respect you from the bottom of my heart યાર. તો કડક ધરતી જહાં ખડકની આકરી અને યમ ડુંગરીને કરાડો. એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી. આ જે મુકુટ સા મંદિર, તમે જો આ મુકુટ વાળા મંદિરો દેખાય છે. એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી, ગજવતા ગગન ઊંચા પહાડો.